અરિજીત ના ગીત લગાડ દે, સીધો હાઈલો સીધો રસ્તો ખબર છે ને તને? એટલે કાઢ માણા જેવો. સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં જશો. અને આપણે આવી ગયા છે એક લોકેશન ઉપર કે જે બેસ્ટ લોકેશન છે અહીંની. ભાઈ અત્યારે જો તમને ભાઈ હું કરે આને આવા જ લફડા હોય. એટલે તું રેવા દે નહીં ભાઈ, હું હાલે બાકી જલસા ને મોજે દરિયો ને મોજે દરિયો. હું કઈ કેવું છે તારા વ્યુઅર્સ ને આપણે? જો અત્યારના લોકેશન ભાઈ હમણાં બતાવે, પણ અમારો કહેવાનો મિનિંગ એ છે ભાઈ કે આ લોકેશન ક્યાં આવી છે અત્યારે તો નહીં બતાવશું, બહાર પાછળ તમને ખબર પડતી હોય તો તમે કમેન્ટ કરજો, બાકી લાસ્ટમાં બતાવું છું. બાકી ઘણા લોકો તું પતરી હું ટોકે તું આમાં ફોકસ કર ને ભાઈ. ઘણા લોકો એવા છે ને ભાઈ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર છે ને, જે 24 કલાકનું ચેલેન્જ કરે, રૂમમાં 24 કલાક રહેવાનું ચેલેન્જ કરે, ખાવાનું ચેલેન્જ કરે. પણ તમે આમાં ચેલેન્જ કરો તો હું તમને માનું કે ભાઈ તમે હે ને ચેલેન્જ કરો એમ. આમાં તમે 24 કલાકનો ચેલેન્જ કરો ને તો ફાટીને હાથમાં આવી જાય એવું થાય. કેમ કે જો અત્યારે હું તમને બતાવું ભાઈ, હાથમાં એની પડી જાય. હા, જો આવી લોકેશન છે. અને આ તો અત્યારે સાંજનો માહોલ છે ભાઈ. અને આવો માહોલ છે અત્યારે. તું વિચાર કે રાત થવાની હોય, થોડી રાત, એવી નહીં કે હાવ અંધારું થઈ જાય, થોડી રાત થાય એટલે આનો માહોલ કેવો આવે ભાઈ. આમાં એવું છે કે આ તો હજી ઓછું છે. હા, પણ અમે તને ખબર હોય ને તો આપણે હિન્દી બ્લોગ અમે બનાવતા ને તો અમે શૂટ સનમ તેરી કસમ કરી ભાઈ ગજબ. અને ઈ ટાઈમમાં એવું થયું કે અમે લોકેશન ગોતતા મસ્ત એક ઝાડ મળ્યું ને, અને અમે લોકેશનમાં શૂટ કરતા હતા. અને અમે જેમ આગળ ગયા ને એમ છે ને સિંહના પંજા ને ભાઈ ઈ લોકેશન જ ખતરનાક હતું. ઈ જોવું હોય ને તો એન્ડ સ્ક્રીનમાં મળી જાય, જોઈ આવજો. બાકી અત્યારે આપણે આમાં ફોકસ કરવાનું છે. આપણે આગળ થોડે ખુદી જાવું, અમે કાંઈ જોવા બોવા હાવજુ નથી આવ્યા, કેમ કે અત્યારે આ લોકેશન નથી, ઓલી બાજુ છે. અને અત્યારે આપણે અહીંયા આ લોકેશન છે ને, આ લોકેશન સેફ છે. પણ અત્યારના છે ને રાત થાય ને એટલે અહીંયા રહેવું અઘરું પડી જાય. રહેવું બહુ અઘરું પડે. ચાલો બતાવીએ તમને. બરાબર, હાલ ક્યાં સુધી જઈ શકીએ આપણે, આપણામાં જેટલી ત્રેવડ છે ત્યાં સુધી જાવું, બાકી પછી પાછા ફરતે. બરાબર, ચાલો. બાકી જેમ અમે આગળ જતા રહેવું ને ભાઈ, એમ છે ને આ ઘણું થતું જાય. આમાં કાંઈ દેખાય નહીં. અને જવાનો રસ્તો છે એ પણ ઓલો થતો જાય એકદમ હાવ ટૂંકો. અને અહીંયા જો કંઈ ભટકી જાય ને ભાઈ, જંગલી જાનવર કાંઈ કંઈક રોજડું કાં આપણે ખબર ને રોજડું જોયું હતું મારી જેમ જાય ઊંધા, આમ સીધો રસ્તો પર સીધા રસ્તે નહીં હાલવાનું, ઊંધા રસ્તે ચાલવાનું કા. બાકી જો રસ્તામાં તો ભાઈ આમાં ભાગવું અઘરું પડે હો. ગમે કંઈ જંગલી જાનવર હોય ને તો ભાગવું તો અઘરું જ પડે. પણ આપણે આપણી સેફટીમાં હાલીએ છીએ ભાઈ. અને હા ભાઈ, તમને બધાને કેવું કે હે ને આવો રિસ્ક ન લેવાય, પણ અત્યારે સાંજનો માહોલ એટલે કે રોંઢું છે એટલે વાંધો ન આવે. મેઇન વસ્તુ શું છે કે મયુરનો છે ને જે હમણાં ગયો ને બ્લોગ ઈ ન જોયો હોય ને તો એમાં સાપ હતો. હા, આ એરિયામાં છે ને સાપ ખરેખર હો યાર. અને એની સાઈઝ એટલે ભાઈ એવા નોર્મલ સાપ નથી, આમ અલગ જ લેવલના છે. આવા જાડા સાપ છે ભાઈ, અને ખરેખર ખતરનાક છે. બાકી ભાઈ અમારે એક પ્રોબ્લેમ થઈ ને કે ભાઈ હવે કોઈ પણ 7 વાગ્યા પછી જંગલ એરિયામાં કા દેખાય ને તો ફોરેસ્ટ એરિયા છે ને એ લોકોને ચાર્જ કરે છે 42,000 ચાર્જ કરે. એટલે કે તમે જો પકડાણા ને 7 વાગ્યા પછી ખોટી દાંડી ઉપાડ લીધી ક્યાં, એટલે એ કાંટાવાળી રહેવા દે, લાગી જાય તો પછી અઘરું પડશે. તો જો તમે 7 વાગ્યા પછી અહીંયા આવતા નહીં, બરાબર, 7 વાગ્યા પછી જો તમે અહીં દેખાવો ને અને પકડાણા ને એટલે સમજી લો કે 42,000 ધૂંબો આવી જાય. પછી અમને ન કહેતા કે ભાઈ તમે કીધું નહીં. એટલે અહીંની વાત નથી. અહીંયા જો તમે પકડાણા તોય 42,000 ને ઓલી બાજુ જે મેઇન એરિયો છે જ્યાં વંડી કરેલ છે, રિઝર્વ એરિયા આવે છે, બરાબર, જ્યાં જવાની મનાઈ છે, જ્યાં ભાઈ ત્યાં 7 વાગે તો છે ને ત્યાં રસ્તામાં તું ગાડી ઊભી રાખ ને એટલે ત્યાં તું જોઈ શકે કે ભાઈ હાવજુ તારી સામે જ બેઠા હોય એવું. એ તો ભાઈ રહેવાનું જ છે. હવે અહીંયા જંગલ છે તો શું કરીએ ભાઈ, આમાં આપણે માટે કંઈ નથી. પણ હવે હાલે આવું બધું, બરાબર. અત્યારે તો જો મેન તો ઈ છે કે ભાઈ જે ચેલેન્જ કરવાનો જેની પાસે દમ હોય ને અહીંયા ચેલેન્જ કરો. હા, તો ઈ જ હું કહેવા માંગુ છું ને કે જેની પાસે દમ છે ને. એન્ડ ચોમાસું આવશે ને એટલે અમારો એક છે ને એક વિડીયો આવશે કે અમે એક ચેલેન્જ કર્યું હતું 24 કલાક રહેવાનું. ઈ જગ્યા કે અહીંયા છે ને કોઈને ખબર નથી ભાઈ. એ અમે કર્યું હતું કે ભાઈ અમારે જ્યારે એટલી ફેમિલી થઈ જાય ને પછી ચેલેન્જ અમે રાખશું અને કરશું. કાં ભાઈ બેટા, આને જીગરો કહેવાય. આવા એરિયામાં તમે આવો ને, તમે એકલા આવો ને તો તમને ખબર પડે કે ભાઈ. અને એવું નથી કે ભાઈ અહીંયા કંઈ આમ વંડી છે કે તમે હાવજુ બાવજુ નહીં આવે. અહીંયા
આ એરિયામાં ખુલ્લા રખડે જ છે. અમને ખ્યાલ નથી આગળ હું છે ને હું નહીં. બતાવીએ. થોડુંક બતાવીએ. જો આ બધું ખુલ્લું જ છે. અહીંથી તમે સીધા હાલ્યા જાઓ ને ભાઈ લોક તો જંગલ જ છે, બીજું કાંઈ તમને મળશે જ નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. મારા બૂટની ભાઈ દેવાઈ જાય, કાંટા લાગે છે બરાબર. એટલે આપણે આ વિડીયો પતાવીને જો બહાર નીકળશું ને એટલે આપણા બૂટની તો દેવાય જ જાય. પૂરું થઈ. એટલે રસ્તો ખબર છે ને તને? હા ખબર છે. ખબર હે ને? આમાં પછી નક્કી ન કહેવાય ભાઈ, કેમ કે હું તો એક તો ભૂલકણો રહ્યો. મારા મગજમાં તો ઘણી વાતો હોય, પણ તું યાદ રાખજે રસ્તાનું, બાકી તો બીજું ગોયરું. A few moments later. કાઈ નથી આ તો અરિજીતના ગીત લગાડ દે, સીધો હાયલો જાય. સીધો હાયલો જ જાય. કા એ તો માઇન્ડસેટ આપણું એવું થઈ ગયું કે એને ગીતું વાગે તો આપણે સીધા હાયલા જાય, કઈ વિચારીએ જ નહીં. તારા હાથમાં તો ભાઈ નહીં જ નવીન લાગે હો. કાંટા આવે તો કરવું. કાંટા આવે તો કરવું. અહીંયા હાલતા ચાલતા બાકી જો કાંટા લોકેશન ભાઈ આવી છે અત્યારે. આ નદી જ છે અહીંયા, જે ખુલ્લો માહોલ તમને દેખાય છે ને એ નદી છે. બ્રાઇટનેસ આવે એ નદી છે બરાબર. નદીમાં પણ છે ને મગર છે. નદીમાં મગર છે. પાણી ઓછું છે એટલે અત્યારના બધું પૂરું થઈ ગયું, બાકી મગર હોય ને હોય જ. અરે આવે જ છે ભાઈ. મેં કીધું ને એમ કે સાપ મગર ને એવું બધું તો અહીં નોર્મલ છે ભાઈ. આ જંગલ એરિયો છે મારા ગામનો. તો હવે હું તો કહું આપણે નીકળીએ બરાબર. અહીંયા ઉપર બેસી જઈએ. અહીં ઉપર બેહું. કોકને એમ લાગતું હશે કે આ ચોઈટો હશે. ચોઈટો નથી, આ કાંટો છે. મને અહીંયા અંદર લાગ્યો. અંદર લાગ્યો? હા. તો કાઢ ને. કાઢ આસો અંદર કરી જા. કાઢ ને. આ જો હાવ જ એવડો હોય ભાઈ. તારે હે ને કમરે પુગે. આ ગુંદા છે ને? હા એ ગુંદ છે. હાવ જો કેવડા તમને ખબર? ગણી લ્યો આ સુધી હાવ જોઈ. ના એલા આજે થોડોક મોટો હોય. હેલો મૂકી ઓલો હું હાવજ ની વાત કરું, હેણ ની વાત નથી કરતો. હાવજ જો એવડો હાવજ હોય. જોઈ લીધું તમે? હાવ જોઈને તારી પાસે પૂરો થાય. હા લંબાઈમાં મોટો હોય એટલે સ્પ્લેન્ડર થી તો ક્યાંય મોટો. તો આપણે અહીં ચડવાની વાત કરે ને તો અહીંયા ઓલો પૂગી જાય. ઈ ધંધો ન કરાય, અખતરો કરાય જ નહીં. હાલવા જાય. એ વાં ખાડો છે ને હાલ તો વાં ખાડો હોય અહીંયા બતાવીએ ને. અહીંથી જાવ તારે અખતરો, ત્યાંથી અવરી સાઈડ થી અખતરો કરવો હોય. આના પાછા નહીં જ નવીન હોય, સીધા લઈ બીજા. એ તો તારી વાત સાચી, પણ હવે આમાં સીધું હાલવું પડે ભાઈ. અહીંયા ગ્રીનરી છે ભાઈ. ગ્રીનરી મસ્ત છે લોકેશન. છેઠ સુધી આ નદી જ છે. આ નદી ભરાઈ જ છે જો છે ને. મારે ટાંટિયામાંથી હે ને કાઢવો પડશે કાંટો. કાઢલે ની ભાઈ, ખોટો પપોડી વરી જાય. બે આખા બૂટ જ ભરાઈ ગયા ના કાંટા. હું તો પછી જોઈ કે કેટલા કાંટા છે. હાલો ભાઈ લોક, તો હવે છે ને આપણે જઈએ આપણી પાછી લોકેશન ઉપર. તમે બહાર નીકળીને તમને થોડુંક શૂટ કરીને બતાવીને તો તમને ખબર પડી જાય કે આ લોકેશન ક્યાં આવેલી છે. એવડો કાંટો ક્યાંક બીજે ક્યાંક ગરી ગયો હોય તો સમજો ને તો પપોડી વરી જાય ને. હાલો આપણે જઈએ બહાર. એ ભાઈ હલવાઈ ગયું ભાઈ, કેમેરો હલવાઈ ગયો એમ. લા કાઢ. ઉભર કેમેરો. માણા જેવો આને કોઈ દી લઈ આવ્યા જ નહીં મારા હારાના. હાલ હવે નીકળીએ. હાલો હું તમને હમણાં આગળ બહાર નીકળશે એટલે રસ્તો ખોવાઈ જાવ નહીં ક્યાં. હાલ તું મારી પાછળ હાલતો રહે તું ખાલી. હા એમ તો મને દેખાઈ ગયો ભાઈ. આમાં ભૂલકણા ભૂલી જાય, ખબર ન પડે એના. બાકી એરિયો મસ્ત છે. આમ અહીંથી જાય એરિયો મસ્ત છે. આમ ફરવાનું આમ મજા આવે એમ. તમને હું આમ ઊંચેથી બતાવે ને તો એમ થાય કે તમને ભાઈ આ ક્યાં ઘેરા હે એમ. કેમ જવા કે લોકેશન અહીંયા 24 કલાક ચેલેન્જ કરો ને રહેવાની તો તમને હું માનું ભાઈ. પણ આ 7 વાગ્યા પહેલા નીકળી જાજો, અંધારું થાય હો. બાકી ફોરેસ્ટ વાળા બેતા સારો હગો આના હે ને અટાણે આના ખેલ અને દી હારા હાલે નથી અને ખેલ હું છે. બાકી તો કે ભાઈ જલ્દી બ્લોગ બનાવી નહીં. જો આ લોકેશન ક્યાં છે હાલો બહાર જઈને જ બતાવું તમને. તો ભાઈ આ લોકેશન છે. અરે આપણી મસ્ત લોકેશન છે એ બેઠવાની. તમે જોઈ લ્યો છે ને. બાકી મંદિર અહીંયા આપણે બેઠા હોય. અહીંયા ગયા હતા અમે આની અંદર. હા ભાઈ હવે કાંટા કાઢ લે તું તારે. હાલમાં બેહીને કાઢ જાય. જો આપણી લોકેશન છે મસ્ત. આપણે ગયા હતા અહીંયા. કેમ બાકી સારી લોકેશન છે ને.
કરવા જેવું હોય ને 24 કલાક હે શાંતિ છે અહીંયા જો ચકલા બોલે મસ્ત ચાલો તો બેઠા અહીંયા થોડીક વાર ત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે ભાઈ ઘડિયાળ તો આપણે પહેરતા નથી 6:10 ઘડિયાળ આપણે પહેરતા નથી ઘડિયાળનો હાલ બે હાલ છે તૂટી ગઈ એટલે પહેરતા નથી તારી પાસે ઘડિયાળ નથી ઘડિયાળ છે કા હા શું કરવાનું છે તો હવે થોડા થોડા પી નહીં પાણી પીવું નહીં પાણી તો પીધું હમણાં આગળ હોળી આવે હોળી કંઈક આમ ઉત્સાહજનક આમ કંઈક હોવું તો જોઈએ ને હોળી આવે એટલે આમ નહીં કે ભાઈ નહીં હોળી આવે છે કંઈક આપણે કરવું છે કંઈક હા એક વસ્તુ આપણે કરવાની છે ને બાઇક રિલેટેડ કંઈક વિડીયો મસ્ત બનાવવાનો છે તો આવશે જોતા રહેજો પેલા છકડાવાળા એ તો કહી રહ્યો આ બધાને ખબર પડી ગયો કે આને હે ને મારા છકડાવાળાને આ બે ને હે ને 36 નો આંકડો છે કે ખરેખર હાથમાં છે જ એક એવો વિડીયો નથી કે નથી આવ્યો મારે એક છે ને અત્યારના એક સવાલ પૂછવો હે કે આ જે મોટી મોટી નાની નાની ગાડીઓ આવે એમાં સાયલેન્સર નખાવે એનો અવાજ બેન કરાવે અને આ હે ને હાડા ક્યાંય આગા હોય ને તોય મગજનો અઠ્ઠો કરતા જાય તો હવે આમાં શું કરાય એને બંધ કરાવાય કે અમે સાયલેન્સર નખાવીએ કા એ વાત એ એક પોઈન્ટ ની વાત છે તમારે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी અરે વિચારવું છે અમારા માટે કા ઉપર સુધી હાલો હું કહેવાય દિલ્હી સુધી જાય વાત 5 મિનિટ માલો બેહીએ બાકી સોડા પીવા જાવું સોડા પીને પછી હે ને ઘરે ભાગશું હા હાલતી પકડશું બાકી ઘરે તો આપણે જાજુ કામ છે ઘરે હું છે ને હટકી ગયો બાકી આજે હું પાછો લેવાઈ જાત ખરેખર હટકી ગયો કામ હતા એ અત્યારે ધૂંચારા કરે હે હોળી આવે એટલે ઉતાણી આવે એટલે અને હું છે ને હટકી ગયો વિડીયો બનાવવાના કારણે તો હમણાં જાય એટલે હું લેવાય છે મારા હાટું કામ રાખીને જ બેઠા હોય કે આ હે ને ઓલા હાટું રાખી દે એટલે એ કરી લે ભલે ભાઈ આપણી ઠોકાઈ જાય આનું એવું છે કે પ્લાનિંગ માં છે ને પથારી ફેરવાનું કામ કરે આ ધંધા આના એવા જ છે સોડા પીવા જવાનું હોય તો એમ કે હમણાં સોડા પીધી હતી અમને તેમને હા પણ ગાઈસ તમે કયો ભાઈ જે બોડી બનાવી તો સોડા બોડા બધું અત્યારે આપણે જીમ નથી જતા મારા ભાઈ અત્યારે આપણે એમને બેહવું એના કરતા મારો એવો વિચાર છે કે હમણાં એમને બેઠા હતો હું કાલ આપણે ચા પીએ જોલા કૂતરા એના કરતા કરતો પાછું કરતો હે કરતો જો બોલે તો આવો માહોલ છે ભાઈ જો બાકી હે ને મારી ગયા તમે બીજા એક બીજા સાચી જ વાત છે ને મારા જ્યાં જ્યાં દેખાય નહીં ને ધોઈડા આવે હાલો ગાડી તો અહીં છે મસ્ત વ્યૂ આવે તડકો આવે મસ્ત સોડા બોડા પીએ કા બ્રો ચાલ તો ભાઈ આમાં બેઠા કયો ટાઈમ નીકળી જાય ને એ અમને ખબર ન પડે કેમ કે જો અત્યારે વિચાર્યું તો જવાનું પણ હવે આરતી ચાલુ થઈ ગઈ થોડીક વાર બેઠી ગયા બાકી આવે ભાઈ હવે તું ઘરે જા તો સારું કહેવાય 7:15 થયા બરાબર મળીએ આપણે કાલે ચાલ તો ભાઈ હું ઘરે તો પહોંચી ગયો છું રખડતો ભટકતો અને મમ્મી કહેતી હતી કે એને ત્યાં અંધારું થાય એટલે પેલા તને ઘરે નથી આવવાતું મેં કીધું મમ્મી 5 મિનિટ બેસી ગયા હતા ઓલો વળી વાત કરતો હતો એની વાત કાપીને ક્યાં એને કહું કે હાલો આપણે ઘરે ભાગીએ એટલા માટે થોડુંક મોડું થઈ ગયું તો એ વાંધો નહીં ભાઠા તો ન પડ્યા આપણે આજ બચી ગયા ભગવાન ની દયાથી ખબર નહીં હું સ્ટૂલ ક્યાં ગયું બે એવું છે ઘડક બેઠા બરાબર તો ભાઈ લોકો ઉનાળો આવે છે હવે તો ઉનાળાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ભાઈ અને લાગે છે એવું હવે કે ભાઈ ઉનાળામાં હવે ગરમી બહુ હાઈ લેવલ સુધી પહોંચશે એટલા માટે ભાઈ આ સામાન છે ને હું થોડોક લઈ આવ્યો જો આ છે મસાલા સોડા બરાબર શરબત વાલા ભાઈ આ મેંગો છે મેંગો રાઈપ મને મેંગો ઓરેન્જ કરતા મને છે ને મેંગો થોડુંક વધારે બેસ્ટ લાગે એમાં છે ને એનર્જેટિક આમ અને મેંગો મને થોડુંક ફ્લેવર ટાઈપ લાગે એટલે મેંગો લીધું બાકી તડકામાં છે ને વધારે ઓરેન્જ સારું પણ આ તો મેં ટેસ્ટ સારું લીધું અને બીજું છે ને એક આ મસાલા સોડા જે થોડુંક સોડા જેવું લાગશે ભાઈ તો આ પણ હાલ છે એટલે ઉનાળાનો આપણો પ્લાન ફિક્સ થઈ ગયો આ કઈ પૂરું થાય લગભગ લાગી જાય 2 મહિના તો આરામથી હોય જ જાય 2 મહિના ક્યાંથી જાય ભાઈ પીધા જ કરશું તો જાય નહીં ને તો બસ આજના માટે બસ આટલું જ મળું હું તમને નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં અને હા ભાઈ આવા નવા મજેદાર વ્લોગ્સ આવતા જ રહેશે નવી લોકેશન પર તમને જોવા મળશે જે આજે જોવા મળી એ રીતના બરાબર કેમ કે ઘણી એવી મારા ગામમાં લોકેશન છે જે મેં હજી રિવીલ જ નથી કરી તો એના માટે તમારે શું કરવું પડશે સબસ્ક્રાઇબ કરવું પડશે અને હા નોટિફિકેશન ઓન કરી દેજો તાકે જે વિડીયોઝ આવે ને એ પેલા સૌથી પહેલા તમારી પાસે પહોંચે 7 વાગે સવારના નોટિફિકેશન આવે કે ભાઈ હા આનો વ્લોગ આવી ગયો છે આજના માટે બસ એટલું જ મળું તમને નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય